મોટા લેન્સ દ્વારા એક બલ્બનું પ્રતિબિંબ બલ્બથી 3 મીટર દૂર તેની સામે આવેલ દિવાલ પર મેળવવામાં આવે છે. આ માટે લેન્સની જરૂરી મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધવાની છે. મીન્સ કે ધારો કે આ લેન્સ છે આપણી પાસે, અહીંયા બલ્બ રાખેલો છે, ઓકે, અને આ આપણી પાસે દિવાલ છે. તો આ યુ થશે અને આ વી થાય, તો ટોટલ 3 મીટર આપેલું છે. તો લેન્સની મહત્તમ કેન્દ્ર લંબાઈ જોઈએ છે. તો ગિવન ડેટામાં u પ્લસ વી ઇક્વલ ટુ 3. ઓકે, therefore v equal to 3 minus u. આપણે લખી શકીએ. હવે અરીસાનું લેન્સનું સૂત્ર છે 1/f equal to 1/u minus 1/u. u ઓલવેઝ નેગેટિવ એટલે માઇનસ લેશું, તો 1/3 minus u minus minus plus 1/u આપણે લખી શકીએ છીએ. લસા લઈએ, વસ્તુ અંદર નેગેટિવ છે એટલે u અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે. u પ્લસ 3 માઇનસ u અપોન 3u માઇનસ u સ્ક્વેર 1/f ઇક્વલ ટુ u કેન્સલ થશે, તેથી f ઇક્વલ ટુ અહીંયા મળશે, વ્યસ્ત લઈ લઈએ, 3u માઇનસ u સ્ક્વેર અપોન 3 આપણને આ f મળશે. તો મેક્સિમમ જોઈએ છે તો u ની મેક્સિમમ વેલ્યુ આપણે આમાં u ની કિંમત મૂકવાની, પણ મેક્સિમમ અને મિનિમમની શરત જે તે ચલની સાપેક્ષે વિકલન કેવું થવું જોઈએ? શૂન્ય. અહીંયા ચલ તરીકે શું છે? વસ્તુ અંદર છે. તો f મેક્સિમમ થવા માટે આપણે લખી શકીએ છીએ f ઇક્વલ ટુ f મેક્સિમમ ત્યારે જ થાય કે જ્યારે df બાય du ઇક્વલ ટુ 0, કે જે તે ચલની સાપેક્ષે વિકલન શૂન્ય કરો તો એ મેક્સિમમ કે મિનિમમની શરત થશે. ઉદાહરણ તરીકે હું તમને આપું છું કે શરત કે તમે બલૂન લો, ફુગ્ગો લો, ફુગ્ગાને ફૂલાવતા જાઓ એટલે પ્રેશર ઇન્ક્રીઝ કરશો, સાથે સાથે વોલ્યુમ ઇન્ક્રીઝ થવાનું છે. ઓકે, પ્રેશર ઇન્ક્રીઝ કરશો, વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. એક કન્ડિશન એવી આવશે કે હવે તમે પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો ફુગ્ગો બ્લાસ્ટ થઈ જાય એટલે વોલ્યુમ 0 થઈ જાય, એટલે કે તમને ત્યાર પછી વોલ્યુમ વધારી શકાતું નથી, એટલે dv બાય dp ત્યાં કેવું થયું? 0. વોલ્યુમ 0 થઈ જવાનું, એટલે ત્યાર પછી હવે પ્રેશરમાં ચેન્જ કરો તો વોલ્યુમમાં ચેન્જ થતો નથી, એટલે વિકલન કેવું લેવાય? શૂન્ય લઈ શકાય. એ ઉપરાંત ફુગ્ગો ફૂલાયેલો હોય, તમે પ્રેશર આપતા જાઓ તેમ તો વોલ્યુમ ડિક્રીઝ થશે, પણ એક કન્ડિશન એવી આવશે કે હવે પ્રેશર આપો તો એના કરતાં ઓછું વોલ્યુમ થતું નથી, પણ ફુગ્ગો શું થઈ જશે? ફૂટી જાય. તો પ્રેશર ચેન્જ કરો તો ત્યાર પછી વોલ્યુમ બદલાતું નથી, એટલે એની સાપેક્ષે વિકલન કેવું થઈ જશે? શૂન્ય થાય. તો મેક્સિમમ અને મિનિમમની શરત છે જે તે ચલની સાપેક્ષે વિકલન ઓલવેઝ કેવું હોય? શૂન્ય. એ મેક્સિમમ અને મિનિમમની કન્ડિશન છે. તો આ કન્ડિશન આપણે યાદ રાખવાના છે. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બનાવવાનું છે, મેગ્નેટિક ફિલ્ડમાં બનાવશે, ખૂબ જ અગત્યનું છે. આ f બરાબર x મિનિમમ અથવા મેક્સિમમ, તો જે તે ચલની સાપેક્ષે વિકલન કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો વિકલન કરીએ, d બાય du 3u માઇનસ u સ્ક્વેર અપોન 3 ઇક્વલ ટુ 0. 3 અચળ છે, આ તરફ જાય તો 0, બે અલગ અલગ પર લખે, d બાય du 3u માઇનસ d બાય du ઇન્ટુ u સ્ક્વેર ઇક્વલ ટુ 0. 3 કોમન છે, 3 d બાય du ઇન્ટુ u માઇનસ u સ્ક્વેરનું વિકલન 2u ઇક્વલ ટુ 0. uનું વિકલન 1 એટલે 3 ઇન્ટુ 1 માઇનસ 2u ઇક્વલ ટુ 0. therefore u ઇક્વલ ટુ 3/2 આ આપણને મળે છે. u ની વેલ્યુ આપણને મળે છે 3/2. આ કિંમત અહીંયા મૂકી દો એટલે f મેક્સિમમ મળશે 3 ઇન્ટુ 3/2 માઇનસ 3/2 આનો સ્ક્વેર બાય 3, તો 9/2 માઇનસ 9/4 બાય 3. ઓકે, તો 9/2 માઇનસ 9/4 એટલે 9/4 વધશે, તો 9/3 ઇન્ટુ 4 અહીંયા આવશે, તો અહીંયા 3/4 મીટર આ આપણને મળવાની છે. 3/4 મીટર એટલે 0.75 મીટર. તો f મેક્સિમમ આપણને મળશે અહીંયા, f મેક્સિમમ 0.75 મીટર. તો મહત્તમ આ કેન્દ્ર લંબાઈ થશે. શું થશે?
મહત્તમ કેન્દ્ર લંબાઈ. ફરી પાછું રિપીટ કરીએ છીએ કે એક મોટા લેન્સ દ્વારા એક બલ્બનું પ્રતિબિંબ બલ્બથી 3 મીટર દૂર તેની સામે આવેલ દીવાલ પર મેળવવામાં આવે છે. તો આ માટે લેન્સની જરૂરી મહત્તમ કેન્દ્ર લંબાઈ જોઈએ. તો મીન્સ કે બલ્બ અને દિવાલ વચ્ચેનું અંતર 3 છે. તો લેન્સ અહીંયા મૂક્યો તો આ u થયું, આ v થયું, તો u + v = 3 થાય. તેથી v = 3 - u. હવે લેન્સની ફોર્મ્યુલા છે 1/f = 1/v - 1/u. તો 1/3 - u + 1/u થશે. u નેગેટિવ છે. લસા લઈ લઈએ તો f આપણને આ મળે છે 3u - u²/3. હવે f મેક્સિમમ જોઈએ છે. તો મેક્સિમમની શરત છે કે જે તે ચલની સાપેક્ષે વિકલન કેવું થવું જોઈએ? 0. તો f નું વિકલન મેં અહીંયા 0 લીધું. 3 અચળ આ તરફ જશે તો 0 પહેલા પદનું વિકલન, બીજા પદનું વિકલન. તો સાદુરૂપાય u = 3/2 મળે. આ કિંમત આની અંદર મૂકી દીધી તો fs મેક્સિમમ આપણને મળે છે કેટલું? 3/4 એટલે 0.75 મીટર આ આપણને મળે છે. ઓકે, અગત્યનો છે, યાદ રાખવાનું છે. ત્યાર પછી ઇલુસ્ટ્રેશન 35. ઇલુસ્ટ્રેશન 35 કે ઇલુસ્ટ્રેશન 35 ની અંદર તમને કીધેલું છે કે 3 સેન્ટીમીટર સાઈઝની વસ્તુને 3 સેન્ટીમીટર સાઈઝની વસ્તુને 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ કોન્કેવ લેન્સ અંતર્ગોળ લેન્સથી 14 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. 14 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. તો હવે લેન્સ દ્વારા ઉદ્ભવતા ઇમેજ છે એનું વર્ણન કરવાનું છે કે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબ વિશે ચર્ચા કરો. ઓકે, અને બીજું કીધેલું છે કે લેન્સથી વસ્તુને દૂર લઈ જવામાં આવે તો પ્રતિબિંબ કઈ જગ્યા પર મળશે એના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે? લેન્સ વસ્તુને લેન્સથી દૂર લઈ જતા શું થશે? કોનું? પ્રતિબિંબનું. ચલો ડિસ્કશન કરવાનું છે ફર્સ્ટ. તો ક્યાં પ્રતિબિંબ મળે એ આપણે મેળવી દઈએ. તો અહીંયા અંતર્ગોળ લેન્સ છે. તો અંતર્ગોળ લેન્સ માટે ફોકલ લેન્થ જે 21 સેન્ટીમીટર છે એ કેવી આવશે? નેગેટિવ. તો f = -21 સેન્ટીમીટર. u always negative -14 સેન્ટીમીટર. ઓકે, therefore લેન્સ નું ફોર્મ્યુલા છે 1/f 1/v - 1/u. Therefore 1/v = 1/f + 1/u. Put this value -1/21 -1/14. 7 * 13 = 21 7 * 2 = 14. તો 1/v = -2 - 3 upon અહીંયા 7 × 2 × 3 લખી શકાય. ઓકે, therefore v = અહીંયા મળે 7 * 2 = 14 અને 14 * 3 = 42 - 42 -5 હતું એટલે -5 સેન્ટીમીટર. એટલે આપણે મળે -8.4 સેન્ટીમીટર મળશે. આ v નેગેટિવ મેળવું એનો મતલબ વસ્તુ તરફ જ આપણને પ્રતિબિંબ મળશે. મીન્સ કે v ઇઝ નેગેટિવ, v ઋણ છે હોવાથી પ્રતિબિંબ કેવું મળશે? આભાસી મળે. પ્રતિબિંબ અંતર ઋણ હોવાથી આપણને પ્રતિબિંબ આભાસી મળશે. હવે મેગ્નિફિકેશન લઈએ. m = I/O = v/u. તો I = v × O/u. તો ઓબ્જેક્ટ સાઇઝ અહીંયા આપેલી છે આ O.
-3 સેન્ટીમીટર થાય +3 v ઇક્વલ ટુ મેળવું -42/5 ઇન્ટુ O ઇક્વલ ટુ 3 એન્ડ U ઇક્વલ ટુ હિયર કેટલું આપેલું -14. ઓકે, therefore ઇમેજ સાઇઝ આવશે ઇમેજ સાઇઝ I ઇક્વલ ટુ 14 તેરી 42 9 ના છેદમાં કેટલું આવશે તમારે અહીંયા 5 આવે છે 9 ના છેદમાં 5 9/5 તો 1.8 સેન્ટીમીટર આ આપણને મળે છે ઇમેજ સાઇઝ 1.8 સેન્ટીમીટર મીન્સ કે વસ્તુ કરતાં કેવું મળે છે નાનું આપણને મળે છે તો અને પાછું પ્લસ આવ્યું છે એટલે ઇમેજ પ્રતિબિંબ પ્લસ આવ્યું એટલે કેવું મળશે ચત્તુ અંગ્રેજીમાં કહેવાય ઇરેક્ટ તો પ્રતિબિંબ આપણને ચત્તુ મળે છે ઓકે હવે વસ્તુને લેન્સથી દૂર લઈ જતા વસ્તુને લેન્સથી હવે આપણને ખબર યુ નેગેટિવ છે તો વી નેગેટિવ છે તો અહીંયા વી પણ દૂર ખસેડાશે તો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો આભાસી પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ ખસે મીન્સ સપોઝ આપણી પાસે આ લેન્સ છે આ ફોકલ પોઈન્ટ છે તો વસ્તુને હું આમ લઈ જાઉં છું તો પ્રતિબિંબ આ તરફ જ ખસવાના યુ આમ જશે તો વી પણ ક્યાં જશે આ બાજુએ જ ખસવાનું છે ઓકે મુખ્ય કેન્દ્ર તરફ ખસે પરંતુ મુખ્ય કેન્દ્રને ક્રોસ ન કરે ઓકે કારણ કે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે અનંત અંતરે જશે ત્યારે આ ક્યાં ફોકલ પોઈન્ટ ઉપર આપણને મળવાનું છે એટલે મુખ્ય કેન્દ્રને ક્રોસ કરવાનું નથી ઓકે તો આપણે યાદ રાખવાનું છે ઇલુસ્ટ્રેશન 35 હવે ઇલુસ્ટ્રેશન 36 ઇલુસ્ટ્રેશન 36 illustration 36 અહીંયા આપેલું છે કે બે લેન્સ છે 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સ છે એમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સથી એક વસ્તુ 10 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે તો L1 બરાબર અહીંયા લખીએ 20 સેન્ટીમીટર અને L2 બરાબર 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બે સમઅક્ષીય લેન્સ એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે એક વસ્તુને L1 લેન્સથી ડાબી બાજુએ 10 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે છે ઓકે 10 સેન્ટીમીટર અંતરે વસ્તુને રાખવામાં આવે છે તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી શોધો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી શોધવાની છે ચલો લઈએ નાઉ હિયર ટેક ટુ લેન્સ બે લેન્સ લઈએ છીએ બંને લેન્સ સમઅક્ષીય છે બે વચ્ચેનું અંતર d બરાબર 5 સેન્ટીમીટર છે this is L1 this is L2 object here place O 10 સેન્ટીમીટર તો L1 લેન્સ માટે અહીંયાથી વસ્તુમાંથી કિરણો જશે અહીંયા દર્શાવી દો. 10
તો વસ્તુમાંથી અહીંયા કિરણો જશે તો L1 માટે U ઇક્વલ ટુ આવશે -10 સેન્ટીમીટર. F ઇક્વલ ટુ આ આપેલું છે L1 લેન્સની કેન્દ્ર લંબાઈ છે, એ કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે આ 20 સેન્ટીમીટર. તો V1 મળે તો 1/V1 ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/U. 1/F1 એટલે 1/20 માઇનસ 1/10, તો 1 - 2/20 1/V1. therefore V1 ઇક્વલ ટુ -20 સેન્ટીમીટર મળે, નેગેટિવ મળશે એટલે વસ્તુ તરફ જ મળશે. અહીંયા હું ડ્રો કરું, અહીંયા આનું પ્રતિબિંબ મળે, ધીસ ઇઝ V1. ઓકે, આ પ્રતિબિંબ મળશે. તો બીજા લેન્સ માટે તે વસ્તુ તરીકે વર્તે. લેન્સ L2 માટે વસ્તુ અંતર અહીંયાથી આ અંતર થશે, તો તમે લખી શકો છો કે વસ્તુ અંતર આપણને કેટલું મળશે, નેગેટિવ મળેલું છે એટલે U ઇક્વલ ટુ અહીંયા લખી શકો છો કેટલું થશે 10, આ 20 થયું બરાબર. 20 પ્લસ આ એટલે અહીંયાથી આ અંતર થશે 25, તો U ઇક્વલ ટુ -20 પ્લસ 5, કારણ કે આ 20 મેળવું આ ટોટલ, અહીંયાથી અંતર 5 એટલે કેટલું થશે -25 સેન્ટીમીટર. V2 ફાઇન્ડ કરવાનું છે, F2 આપેલું છે 10 સેન્ટીમીટર. તો 1/V2 ઇક્વલ ટુ 1/F2 પ્લસ 1/U, 1/10 minus 1/25. therefore 1/V2 equal to 25 minus 10 upon 250. therefore V2 equal to 250 by 15 આવશે. તો 250 ભાગ્યા 15 એટલે તમે કેલ્ક્યુલેશન કરો તો 50/3 સેન્ટીમીટર. તો ફાઇનલ ઇમેજ અહીંયાથી અહીંયા મળે છે તો 50/3 સેન્ટીમીટર મળે. ચાલો હવે તમને કીધું છે મેગ્નિફિકેશન, તો મેગ્નિફિકેશન M ઇક્વલ ટુ M1 ઇન્ટુ M2, M1 એટલે V/U એટલે V1/U1 ઇન્ટુ V2/U2. તો V1 હિયર ગિવન નેગેટિવ મળે છે એટલે માઇનસ કેટલું મળ્યું છે 20, U માઇનસ કેટલું મળ્યું છે ગિવન છે U આપેલું છે 10 સેન્ટીમીટર. V2 આ U2 થશે, V2 આવ્યું છે 50/3 અને U2 -25. ચાલો 0 0 માઇનસ માઇનસ 25 × 50 તો અહીંયા આવશે M ઇક્વલ ટુ -2/3 આ આપણને મળશે. તો મેગ્નિફિકેશન મેળવું -2 × 2, હજી આ 2 રહ્યું એટલે 4 થશે, 4/3 એટલે કે વિવર્ધિત આપણને મળવાનું છે, મોટું પ્રતિબિંબ આપણને મળશે. અહીંયા 1.33 આપણે લખી શકીએ છીએ. ફરી પાછું રિપીટ, તો લેન્સ સંયોજનની વાતચીત છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો L1 લેન્સ, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો L2 લેન્સ, બંનેને સમક્ષ એકબીજાથી 5 સેન્ટીમીટર અંતર રાખેલ છે. એક વસ્તુને L1 લેન્સથી ડાબી બાજુ આ બાજુ 10 સેન્ટીમીટર અંતર રાખવામાં આવે તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી શોધવાની છે. તો 10 સેન્ટીમીટર આ વસ્તુ મૂકી ગઈ અહીંયાથી, તો પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર -10, કેન્દ્ર લંબાઈ 20 આપેલી છે, V1 જોઈએ તો 1/V1 ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/U. કેન્દ્ર લંબાઈ ધન બહિર્ગો લેન્સ માટે +20, U ઇક્વલ ટુ -10, 1/V1 ઇક્વલ ટુ 1 - 2/20. તો V1 ઇક્વલ ટુ -20 સેન્ટીમીટર. લેન્સ L2 માટે તો એ બીજા લેન્સ માટે આનું પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે, આ 20 છે આ 5 છે એટલે ટોટલ બીજા લેન્સ માટે વસ્તુ અંદર 25 માઇનસ થશે. V2 ફાઇન્ડ કરવાનું છે, F2 10 થશે. તો કેલ્ક્યુલેશન કરો તો V2 બરાબર 50/3 સેન્ટીમીટર મળે છે. સંયોજનની મોટવણી એટલે બંને લેન્સની મોટવણીનો ગુણાકાર અહીંયા કરવાનો રહેશે. M1 બરાબર V1/U1, M2 બરાબર V2/U2. તો -20/-10 અહીંયા 50/3 -25 25 × 50 2
2 અહીંયા એટલે 4/3 અને -/4/3 એટલે અહીંયા લખી શકો છો કે -1.33 આ મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબ કેવું મળશે ઉલટું મળશે બીજું કેવું મળશે વિવર્ધિત આપણને મળવાનું છે ઓકે